નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુભાષિત સપ્તકમ આપણે શરૂ કર્યું હતું અને આ ચેપ્ટરની અંદર આપણે ઓલરેડી 4 સુભાષિત છે એના વિશે સમજ મેળવી લીધી હતી. આપ સૌનો સમજવાનો જે પદ્ધતિ છે એટલે કે જે વસ્તુ તમે ક્રમશઃ સમજતા જાઓ છો, પીટીએમનો તમારા માતા પિતા સાથેની જે વાતચીત દરમિયાન એવું અમને ક્લિયર થયું કે તમને બધું જે વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ સમજાવાતી જાય છે એ તમારા માટે સરળતા ભર્યું છે. એ અમારા માટે આનંદની વાત છે. અને સાથોસાથ જે સુભાષિત અંગે મેં વાત કરી એ તમારા ફેસ ઉપર અમે આમ સહજ રીતે જોઈ શકતા હતા કે આ બાળકને કે આ વિદ્યાર્થીને સમજાય છે. અને સાથોસાથ આપ સૌનો આભાર પણ અમે વ્યક્ત કરીએ છીએ કે તમે પીટીએમની અંદર બહુ જ સક્રિય થઈ અને પોઝિટિવલી અમારી વાતને સકારાત્મક વલણથી સાંભળી. ફરીને આપણે આપણા ચેપ્ટર તરફ વળીએ તો સુભાષિત સપ્તકમ અને સુભાષિત સપ્તકમના 4 સુભાષિતનો આપણે અભ્યાસ કર્યો હતો. એક વખત એ જોઈ લઈએ અને એનાથી આગળ જોશું. શનેહી પંથા શનેહી કંથા શનેહી પર્વત લંઘનમ શનિર્વિદ્યા શનિર્વિત્તમ પંચેતાની શનેહી શનેહી. ત્યારબાદ શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ અચોર હરણિયાની પંચેતાની અક્ષયો નિધિ. પછી ત્રીજા સુભાષિતની અંદર સંહતિ શ્રેયસી પુંસાં વિગુણેષ્વપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલાહ. ત્યારબાદ નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મસમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. 4 સુભાષિત છે એ પોતપોતાના એક નિજી વિચાર, સ્વતંત્ર વિચાર છે આપણી સમક્ષ રજૂ કરે છે. પહેલાંની અંદર કીધું છે 5 વસ્તુ છે ધીમે ધીમે કરવાની છે, અથવા આ 5 બાબત છે ધીમે ધીમે કરવી જોઈએ, થવી જોઈએ. કઈ રીતે? શનેહી પંથા એટલે કે ધીમે ધીમે માર્ગ છે એ ઓળંગવો અથવા કાપવો. ત્યારબાદ શનેહી કંથા ગોદડી છે એ પણ ધીમે ધીમે સીવવી જોઈએ. શનેહી પર્વત લંઘનમ એટલે કે પર્વતને ઓળંગવાનું કાર્ય છે એ પણ ધીમે ધીમે જ થાય છે. એવી રીતે શનિર્વિદ્યા વિદ્યા પ્રાપ્તિ પણ ધીમે ધીમે જ થાય છે. અને ત્યારબાદ શનિર્વિત્તમ ધન પ્રાપ્તિ પણ ધીમે ધીમે જ થાય છે. પંચેતાની શનેહી શનેહી આ 5 વસ્તુ છે એ ધીમે ધીમે થાય છે. ત્યારબાદ શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ. શીલમ સારું ચરિત્ર, શૌર્યમ એટલે કે શૂરવીરતા, અનાલસ્યમ એટલે કે આળસ ન કરવી અથવા પરિશ્રમી રહેવું એમ એનો અર્થ થાય. પાંડિત્યમ એટલે કે પંડિતાય, મિત્ર સંગ્રહ એટલે સારા મિત્રોનો સંગ્રહ કરવો. અચોર હરણિયાની એટલે કે ચોર ચોરી ન કરી શકે એવી કઈ 5 વસ્તુઓ જે ઉપર છે. શીલમ શૌર્યમ અનાલસ્યમ પાંડિત્યમ મિત્ર સંગ્રહ. આટલી વસ્તુ છે એ ક્યારેય એની ચોર પણ ચોરી ન કરી શકે. પંચેતાન અક્ષયો નિધિ આ 5 અક્ષય નિધિ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ત્રીજા સુભાષિતમાં આપણે એવું જોયું હતું કે સંહતિ સંયમસિંહ પૂષામ વિગુણેષ્વપી બંધુષુ તુષેરપી પરિભ્રષ્ટા ન પ્રરોહંતી તંડુલાહ. એટલે કે વિરોધી ગુણ ધરાવતા સગામાં પણ જો સંપ ન હોય અને એમાંથી જો કોઈ એક વ્યક્તિ નીકળી જાય તો એની સ્થિતિ કેવી થાય કે જેમ કુશથી ચોખાનો દાણો અલગ થઈ જાય અને કેમ પછી એનું અસ્તિત્વ ન રહે એવી સ્થિતિ થાય. તો ત્રીજા સુભાષિતની અંદર સંઘ શક્તિનો મહિમા છે દર્શાવવામાં આવ્યો હતો. ચોથાની અંદર નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મસમમ બલમ નાસ્તિ ચક્ષુ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. તો એમાં કીધું છે નાસ્તિ મેઘ સમમ તોયમ, તોયમ એટલે પાણી. તો મેઘ સમાન કોઈ જળ નથી. ચ આત્મસમમ બલમ
અને આત્મા સમાન બળ નથી. આત્મબળ છે એના વિશે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. આત્મબળ છે સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. અને પછી છે નાસ્તિ ચક્ષુ સમમ તેજો, આંખ જેવું અથવા આંખ સમાન કોઈ તેજ નથી. અને પછી આપેલું છે નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ, એટલે કે ધાન્ય સમાન કોઈ પ્રિય નથી. તો આ 4 વસ્તુનો આપણે અભ્યાસ કર્યો છે. એનું ટ્રાન્સલેશન જોઈએ, ત્યારબાદ આગળના સુભાષિત છે એનો પરિચય મેળવશું અને એની સમજ છે પ્રાપ્ત કરશું. જોઈએ. વોક સ્લોલી અલોંગ ધ રોડ, વોક સ્લોલી અલોંગ ધ રોડ, ફૂલ સ્ટોપ. યુઝ ધ પેરેટ ગાર્મેન્ટ સ્લોલી, ફૂલ સ્ટોપ. ક્રોસ ઓવર ધ માઉન્ટેન સ્લોલી, learn slowly, full stop. Acquire wealth slowly, full stop. These 5 things should be done slowly, full stop. એની પછીનું કેરેક્ટર, બ્રેવરી, ઇન્ડસ્ટ્રીયસનેસ, સ્કોલરશિપ, collection of good friends. These 5 are imperishable treasures that cannot be stolen by thieves. તો બીજો સુભાષિત છે એની અંદર આ 5 વસ્તુ છે એ અક્ષય નિધિ કે કહી શકાય એમાંના તત્વો છે. ત્રીજું, યુનિટ વિથ ઇવન વર્થલેસ રિલેટિવ્સ ઇઝ બેનિફિશિયલ, ફૂલ સ્ટોપ કરી એનાથી આગળ જોઈએ. ધ રાઈસ ગ્રેન્સ spreaded from us do not grow, full stop. અને ચોથું, there is no water like cloud, there is no water like cloud, full stop. There is no strength like self, full stop. There is no luster, there is no luster like the eye, full stop કરીને nothing is as pleasing as grain, nothing is as pleasing as grain, full stop. અને એનાથી આગળ છે એટલે કે આજના આપણા લેક્ચર દરમિયાન લેક્ચર નંબર 7માં ફક્ત ને ફક્ત 5 અને 6 સુભાષિતનો આપણે સુંદર રીતે અભ્યાસ કરવાનો છે. જોઈએ 5 અને 6 કઈ રીતે આપ્યા છે. તો એનું પઠન કરું છું. સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાની યો વિદદાતિ સ વિદ્વાન ન વ્યેક પક્ષો વિગહ ન વ્યેક પક્ષો વિહગઃ પ્રયાતિ. ત્યારબાદ છઠ્ઠામાં આપ્યું છે શું કહે છે? કાષ્ઠાદગ્નિ જાયતે મધ્યમાનાદ. પછીની પંક્તિમાં છે ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ સોહત્સાનામ નાત્ય સાધ્યમ નરાણામ. સોહાત્સાનામ અથવા એને સોત્સાનામ નાત્ય સાધ્યમ નરાણામ. અને પછી છે માર્ગારબ્ધાહ સર્વયત્નાહ ફલંતી. ફરીથી મારા ઉચ્ચારણ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરજો. સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાનિયો વિદધાતિ સ વિદ્વાન ન વ્યેક પક્ષો વિહગઃ પ્રયાતિ. પાંચમું અને છઠ્ઠું કાષ્ઠાદગ્નિ જાયતે મધ્યમાનાથ. પછીનામાં છે ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ સોહત્સાનામ અથવા સોત્સાનામ નાસ્ત્ય સાધ્યમ નરાણામ માર્ગારબ્ધાહ
સર્વયત્નાઃ ફલંતિ. એવું કહે છે અહીંયા, સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ, એટલે કે સત્ય, તપ, જ્ઞાન અને અહિંસા. સત્ય, તપ, જ્ઞાન અને અહિંસા. ત્યારબાદ વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ, એટલે વિદ્વાનોને પ્રણામ, અને સુશીલતા એટલે કે સચ્ચરિત્રતા. એતાની યો વિદધાતિ, જેઓ આ બધું કરે છે અથવા જે આ બધું કરે છે, વિદધાતિ સ વિદ્વાન, તે વિદ્વાન છે. ન એક પક્ષો વિહગ પ્રયાતિ, એટલે કે ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી. આ બહુ ગહન અને કહેવાય ને ડીપમાં આપણને વાત કરી દીધી કે આટલી વસ્તુ હોય તો એ આગળ જાય ને પછી જો એક તરફી હોય એટલે કે એની અપરિપક્વતા, એટલે કે એટલો એ વ્યક્તિ પુખ્ત ન હોય માનસિક રીતે, તો એ પોતાના નિશ્ચય કરેલા ધ્યેય સુધી પહોંચતો નથી. એ આપણે આગળ સમજ મેળવતા જશું ને જોતા જશું આગળ. પછીનામાં કીધું છે કાષ્ઠાદગ્નિ જાયતે મથ્યમાનાત, એટલે કે મથવામાં આવતા લાકડામાંથી પણ છે અગ્નિ ઉત્પન્ન થાય છે. અને ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતી, ખોદવામાં આવતા ધરતી પણ પાણી આપે છે. અને પછી છે સોત્સાનામ નાસ્ત્ય સાધ્યમ નરાણામ, એટલે કે ઉત્સાહી માણસોને માટે કોઈ પણ વસ્તુ અસાધ્ય નથી. અને માર્ગારબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતિ, યોગ્ય રીતે આરંભાયેલા બધા પ્રયત્નો ફળે છે. યોગ્ય રીતે આરંભાયેલા બધા જ પ્રયત્નો ફળે છે, એમાં છઠ્ઠા સુભાષિતમાં કહેવામાં આવ્યું છે. હવે છે એ અહીંયા લખીએ અને સમજી અને એનું ટ્રાન્સલેશન લખશું આપણે. તો સત્યમ તપો જ્ઞાનમ અહિંસતામ ચ, પાંચમામાં સત્યમ, તમે પણ લખતા જજો, સત્યમ તપો જ્ઞાન અહિંસતામ ચ. જ્ઞાન હિંસતામ એટલે આની અંદર હ છે, હિંસતામ, હિંસતામ ચ. અને પછીની પંક્તિમાં છે વિદ્વત પ્રણામમ, વિદ્વત પ્રણામમ, વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ, સુશીલતામ ચ. પછીની પંક્તિમાં છે એતાની યો વિદધાતિ, યો વિદધાતિ, વિદધાતિ સ વિદ્વાન. અને પછીનામાં આપ્યું છે જે અંતિમ પંક્તિ છે પાંચમાની, ન વ્યેક પક્ષો, ન વ્યેક પક્ષો ન વ્યેક પક્ષો વિહગ પ્રયાતિ. આ પ્રમાણે પાંચમું જોયું, છઠ્ઠું પણ નોંધી લઈએ. કાષ્ઠાદ અગ્નિ, કાષ્ઠાદ અગ્નિ આખો શબ્દ છે, કાષ્ઠાદ અગ્નિ, કાષ્ઠાદ અગ્નિ.
પછીનો શબ્દ છે જાયતે મધ્યમાનાત. જાયતે જાયતે મથવાથી મધ્યમાનાત. અહીંયા પંચમી વિભક્તિ. વૃક્ષાત એટલે તમને ખ્યાલ આવે પંચમી વિભક્તિ થાય. કાષ્ટાદગ્નિ જાયતે મધ્યમાનાત, મથવાથી એટલે કે અગ્નિ છે એ શેમાંથી? લાકડામાંથી ઉત્પન્ન થાય છે. તો કાષ્ટાદગ્નિ જાયતે મધ્યમાનાત. અને પછીનામાં છે ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ. ભૂમિસ્તોયમ, ભૂમિ એટલે ભૂમિ, સ્તોયમ એટલે પાણી. તો કઈ રીતે? ભૂમિસ્તોયમ ખન્ય એટલે કે આ બાજુ ખોદતા જમીનમાંથી પણ પાણી છે ઉત્પન્ન થાય છે. ભૂમિસ્તોયમ. ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતી એટલે કે ખોદવામાં આવતા ધરતી પણ પાણી આપે છે. સોયમ ખન્યમાના દદાતી. અને ખન્યમાનાત. અને પછીની પંક્તિમાં છે ત્યારબાદ સોહત્સા નામ. સોહત્સા નામ નાસ્ત્ય સાધ્યમ એટલે કે નરાણામ અસાધ્યનમ. નાસ્ત્ય પેલા આ ઉચ્ચારણ નાસ્ત્ય. નાસ્ત્ય સાધ્યમ. નાસ્ત્ય સાધ્યમ નરાણામ. અને પછીની પંક્તિમાં આપ્યું છે જે છેલ્લી અને ખૂબ જ મહત્વની પંક્તિ છે માર્ગારબ્ધાહા. માર્ગા રબ્દાહા સર્વયત્નાહા ફલંતી. સર્વયત્નાહા સૌ પ્રથમ તો તમે આ લખી લ્યો. તો આટલી વસ્તુ છે આપણે જોઈ. મારી સાથે બોલતા જજો જેથી કરીને એનું ઉચ્ચારણ છે વ્યવસ્થિત થાય. સત્યમ તપો જ્ઞાન અહિંસતામ ચ. સત્યમ તપો જ્ઞાન અહિંસતામ ચ. નમાં અ છે એટલે અહિંસતામ ચ. સત્ય તપ જ્ઞાન અને અહિંસા ચ. વિદ્વત પ્રણામમ વિદ્વતા પ્રણામ ચ. સુશીલતામ ચ. એતાનીયો વિદદાતિ સ વિદ્વાન. આટલી વસ્તુ જે જાણે છે વિદ્વાન છે. ન એક પક્ષો વિહગ પ્રયાતિ એટલે એક પાંખથી, પક્ષ એટલે પાંખ, એક પાંખથી કોઈ ઉડી શકતો નથી. આ બધી વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. એકાદી વસ્તુ સાથે હોય અને આપણું કલ્યાણ થઈ જાય એવું પોસિબલ નથી. સત્ય તપ જ્ઞાન અહિંસતા ચ. અને પછી વિદ્વત પ્રણામ, વિદ્વાનોને પ્રણામ કરવું એટલે કે આ બધી વસ્તુ આપણી પાસે હોય તો છે આપણે તે વિદ્વાન છે. અને એટલે અહીંયા આપ્યું છે કે ન એક પક્ષો વિહગ પ્રયાતિ એટલે કે એક પાંખે પક્ષી ઉડી શકતું નથી. એટલે આપણે એમ હોય કે આપણા મારામાં એક જ ખામી છે તો શું થઈ ગયું, પણ એક ખામી પણ ખામી જ કહેવાય. તો અહીંયા આ વાત અહીંયા સમજાવવામાં આવી છે. કાષ્ટાદગ્નિ જાયતે મધ્યમાનાત એટલે કે મથતા
કાષ્ઠ લાકડાને મથીએ તો લાકડાને ઘસવામાં આવે છે ત્યારે એમાંથી મથામણ કરતાં શું થાય? કાષ્ટાદગ્નિ જાય તે મથ્યમાના, મથતા લાકડા સાથે ઘર્ષણ કરતાં અગ્નિ છે ઉત્પન્ન થાય છે. ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતી એટલે કે ભૂમિને ખોદતા એમાંથી પાણી છે ઉત્પન્ન થાય છે. એવી રીતને સોહત્સાનામ નાસ્ત્યમ સાધ્યમ નરાણામ. અને પછીની પંક્તિમાં માર્ગારબ્ધઃ સર્વયત્નઃ ફલંતી. ફરીથી આ બંને મારી સાથે બોલતા જવાના છે. સત્યમ તપો જ્ઞાન અહિંસતામ ચ, સત્યમ તપો જ્ઞાન અહિંસતામ ચ, વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ, એતાની યો વિદદાતિ સ વિદ્વાન ન વેક પક્ષો વિહગઃ પ્રયાતિ કાષ્ટાદગ્નિ જાયતે મથ્યમાનાત. અને ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ સોત્સાનામ અથવા સોત્સાનામ નાસ્ત્ય સાધ્યમ નરાણામ માર્ગારબ્ધાઃ સર્વયત્નાઃ, માર્ગારબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતી. હવે છે આપણે એનું ટ્રાન્સલેશન લખીએ. અહીંથી સ્ટાર્ટ કરીએ. He who accomplishing truth, he who accomplishing truth, કોમા કરતા જજો. He who accomplishing truth, કોમા penance, કોમા knowledge, કોમા non-violence, કોમા salutation to the learned person, salutation to the learned person, and good moral character is, and good moral character is a real scholar, because the bird having one wing cannot flying, because the bird having one wing cannot flying એટલે કે એક પાંખથી પક્ષી છે ઉડી શકતું નથી. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા અને વિદ્વાનોને પ્રણામ અને સચ્ચરિત્રતા જે આ બધું કરે છે અથવા આ પ્રમાણે જીવે છે તે વિદ્વાન છે. અને ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી. કેમ? કારણ કે એક પાંખથી તો એ પાંગળું થઈ જાય છે. આ બધી વસ્તુ છે એ હોવી ફરજિયાત છે. પછીનામાં છે કાષ્ટાદગ્નિ જાયતે મથ્યમાનાત ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ સોત્સાનામ નાસ્ત્ય સાધ્યમ નરાણામ માર્ગરબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતી. તો એમાં છે ખોદવામાં આવતી ધરતી પણ પહેલાં કાષ્ટાદગ્નિ લાકડાની વાત હતી કે મથવામાં આવતા એટલે કે મથામણ કરતાં લાકડામાંથી પણ શું થાય છે તો કે અગ્નિ ઉત્પન્ન થાય છે. પછી ભૂમિસ્તોયમવાળી પંક્તિ એટલે કે ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ એટલે કે મથતા એટલે કે ખોદવામાં આવતા ધરતી છે એ પાણી આપે છે. અને સોત્સાનામ નાસ્ત્ય સાધ્યમ નરાણામ એટલે કે ઉત્સાહી માણસો માટે કોઈ પણ વસ્તુ અસાધ્ય નથી. માર્ગારબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતી એટલે કે યોગ્ય રીતે આરંભાયેલું અથવા શરૂ કરાયેલી જે કાંઈ પ્રયત્ન જે કાંઈ કાર્ય છે એ ફળે છે. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. હવે છઠ્ઠાનું છે આપણે લખી લઈએ. તો એમાં કંઈક આ રીતે કહેવામાં આવ્યું છે. લખીએ છઠ્ઠાનું ટ્રાન્સલેશન. ફાયર ઇઝ produced from the wood that is rubbed in bracket against the
other wood, bracket close, full stop. The earth that is being dug gives water. The earth that is being dug gives water, full stop. Nothing is impossible for. Nothing is impossible for. Nothing is impossible for. Enthusiastic. Nothing is impossible for enthusiastic man. Nothing is impossible for enthusiastic man, full stop. All efforts started in the right direction become fruitful, full stop. ફરીથી, fire is produced from the wood that is rubbed, in bracket લખજો, against the other wood, bracket close કરી, full stop. The earth that is being dug gives water, full stop. Nothing is impossible for enthusiastic man, full stop. All efforts started in the right direction and become fruitful. કહેવાનો અર્થ એવો છે કે યોગ્ય રીતે તમે કાર્ય યોગ્ય સમયે એનો પ્રારંભ કર્યો હોય, એટલે કે સાચા માર્ગારબ્ધા સર્વયત્ના ફલંતી. તમે સાચો માર્ગ પકડ્યો હોય ને તો તમે સફળ થાવ. એટલે કે તમારે રાજપરા ખોડિયાર મંદિર જવું હોય તો તમે તળાજા હાઈવે ઉપર દોડવા માંડો ને તો ન થાય, અથવા ત્યાં ન પહોંચાય. પરંતુ તમારે ત્યાં જવું હોય તો સાચા માર્ગ ઉપર તમે જાઓ છો, સાચા માર્ગદર્શન હેઠળ તમે ત્યાં એ રસ્તે જાઓ છો તો ચાલતા પણ પહોંચી જવાય. પણ યોગ્ય રીતે તમારી શરૂઆત હોય તો, અને દોડવા જ માંડો તળાજા હાઈવે ઉપર તો પહોંચાય નહીં. એવી જ રીતે અહીંયા પણ યોગ્ય રીતે તમે માર્ગ પસંદ કર્યો છે અને યોગ્ય રીતે તમારો પ્રારંભ થયો છે તો જ તમે એમાં સફળ થાવ છો. તો અહીંયા આ સુભાષિત છે એ સમજાવવા માગે છે કે જે સમયની જે સમયે જે જરૂર છે એ એના સમયે થયું ને તો જ એ કામમાં તમને સફળતા મળે. હવે તમે પછી 7th 8th 9th આવ્યું, હવે તમને એમ થઈ જાય કે 9મું પૂરું થયું નથી ને હું અહીંયા 12માની તૈયારી શરૂ કરી દઉં, ન થાય. અહીંયા આપણે યોગ્ય રીતે આ તૈયારી કરીએ છીએ 9thની, તો પહેલાં આ ભણવું પડે, તો જ આપણે આપણા કાર્યની અંદર ચોક્કસપણે સફળ થઈએ. તો આ રીતે 5 અને 6 આપણે જોયા. ફરીને 5 અને 6નું ટ્રાન્સલેશન છે, હું બોલું છું, ધ્યાન આપજો. અહીંયા આપણે સત્યમ તપો જ્ઞાન અહિંસતામ ચ વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાનિયો વિદદાતિ સ વિદ્વાન ન એક પક્ષો વિહગઃ પ્રયાતિ કાષ્ટાદગ્નિ જાયતે મધ્યમાનાત ભૂમિસ્તોયમ ખન્યમાના દદાતિ સોત્સાનામ નાસ્ત્ય, અને બોલાય નાસ્ત્ય સાધ્યમ નરાણામ માર્ગારબ્ધા સર્વયત્ના ફલંતી. હવે છે એ આપણે આને બોલી લઈએ, એક વખતનું ટ્રાન્સલેશન જોઈ લઈએ અને પછી તો 5 અને 6 જોઈએ. ધ્યાન આપજો એના ઉચ્ચારણ ઉપર અને એના મિનિંગ ઉપર. He who accomplishes truth, penance, knowledge, non-violence,
salutation to the learned person, to the learned person, and good moral character, and good moral character is a real scholar, because the bird having one wing cannot fly. Full stop. અને છઠ્ઠું ને અંતિમ, fire is produced from the wood that is rubbed. Fire is produced from the wood that is rubbed. In bracket લખજો, against the other wood, bracket closed. Full stop કરીને એની પછીનું સેન્ટેન્સ, the earth that is being dug gives water. The earth that is being dug gives water. Full stop. Nothing is impossible for, પછીનું વાક્ય, nothing is impossible for, nothing is impossible for enthusiastic man. Enthusiastic man. Full stop. All efforts started in the right direction become fruitful. Full stop. હવે છે આજનું આપણું હોમવર્ક, લખી લઈએ. કુલ 7 સુભાષિત હતા અને 7માંથી આપણે કુલ 6 છે ભણી ગયા. પહેલા લેક્ચરમાં 2, બીજા લેક્ચરમાં 2 અને ત્રીજા લેક્ચરમાં 2. એટલે આજે આપણે 6 સુભાષિત સુધી સમજ મેળવી છે. આવતા વખતે છે એનાથી આગળનો એટલે કે અંતિમ સુભાષિત સમજી અને આગળનો અભ્યાસ કરશો. લખીએ હોમવર્ક આપણું આજનું. ચેપ્ટર નંબર 12ના સુભાષિત 5 અને 6નું સંસ્કૃત અને અંગ્રેજી અનુવાદ ફેરબુકમાં, એટલે કે મારી સાથે જો અત્યારે અહીંયા લખી નાખ્યું છે તમે કોઈ અધર બુકમાં, રફ નોટમાં અથવા હોમવર્ક બુકમાં, તો તમે ફેરબુકમાં લખી શકો છો. બાકી તમારે મેં સૂચના આપી એ પ્રમાણે ફેરબુકમાં ન લખવું હોય અને રફમાંથી ફેર કરો તો કોઈ વાંધો નથી. તો આટલી વસ્તુ છે આપણે જોઈ. પહેલાં સુભાષિતની અંદર ધીમે ધીમે કઈ 5 વસ્તુ કરવી, બીજામાં 5 આ વસ્તુ છે જે અક્ષય નિધિ છે, જે કોઈ દી ખૂટતી નથી, ખાલી નથી થતી. ત્રીજાની અંદર એવું જોયું કે સંગઠન છે એનો મહિમા છે, અને ચોથામાં ફક્ત ને ફક્ત આત્મબળ છે કે આના સમાન આ ચડિયાતું છે, મેઘ સમાન જળ નથી ને આત્મા સમાન કોઈ આત્મબળ જેવું બળ નથી, અને આંખના તેજ જેવું કોઈ તેજ નથી, અને અનાજ છે એટલે કે નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ, અનાજ જેવું કોઈ પ્રિય નથી. 5મામાં જોયું હતું કે આ 5 વસ્તુ હોય છે તો એની યોગ્યતા કેળવાય છે, નહીંતર એક પાંખે પક્ષી છે આગળ વધી શકતું નથી. અને છઠ્ઠાની અંદર કે લાકડું છે એ મથતા એમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, બીજી બાજુ ભૂમિને ખોદતા એમાંથી પાણી ઉત્પન્ન થાય છે. એવી રીતે પછીની પંક્તિમાં આગળ આપ્યું હતું કે સોત્સાનામ નાસ્ત્યમ સાધ્યમ નરાણામ, એટલે ઉત્સાહી માણસ માટે કોઈ પણ છે કાર્ય અસાધ્ય નથી. કેમ? કારણ કે માર્ગારબ્ધાહ સર્વયત્નાહ ફલંતી, એટલે કે યોગ્ય રીતે આરંભાયેલા બધા પ્રયત્નો છે એ ફળે છે. તો અહીં સુધી રાખીએ છીએ. સુભાષિત છે એ આપણે આવતા વખતે કન્ટિન્યુ કરશું. ફરી પાછા નવા વાત, નવી વિચારધારા અને નવા થોટ સાથે ફરી પાછા મળશું. અસ્તુ. જય હિન્દ.